તો પ્રોબ્લેમ કોઈ પણ હોય, પણ એ પ્રોબ્લેમનું જે પણ સોલ્યુશન છે એ આ છે ઓલરેડી, અને એ સોલ્યુશન માટે આપણે કોઈની કોઈ કોશિશ કરતા હોઈએ છીએ. વેલ, આજના એપિસોડમાં હું તમને જે પણ ગૃહ ઉદ્યોગની વાત કરવાનો છું મિત્રો, ગૃહ ઉદ્યોગ તો હું તમને જણાવવાનો છું, પણ એ પહેલાં તમને એટલું કન્ફર્મ જણાવી લઉં કે ઓલરેડી આપણે જે પણ એપિસોડના માધ્યમથી જે પણ બેરોજગારી નિવારણ માટેની જે પણ કોશિશ કરી રહ્યા છીએ, ત્યાં અગાડી આપણે દરેક વખતે ઘણાની રિક્વાયરમેન્ટ એવી હોય છે કે કમેન્ટના માધ્યમથી કહેતા હોય છે, ક્યારેક કોલ કરીને કહેતા હોય છે, ક્યારેક વોટ્સઅપના માધ્યમથી કહેતા હોય છે. કોટન વીકનું જે પણ કલર કામ છે, યા તો પછી કોઈ પેકિંગને લગતું કામ છે, આવા અલગ અલગ કામ કરી અને આપણી જે પણ આવક હોય છે એ મેળવી લેવાનો એક પ્રયાસ હોય છે, અને એના માટે આપણે આવું કામ શોધતા હોઈએ છીએ. પણ મિત્રો, આ જગ્યાએ બિલકુલ ધ્યાનથી સાંભળજો, કારણ કે હું તમને જે પણ રોજગારી પ્રોવાઈડ કરવાની કોશિશ કરું છું, એ કોશિશ એવી છે કે તમે પોતે પગભર બનો, ના કે બીજા પર આપણે આધાર રાખીએ. કારણ કે પૈસો જનરેટ કરવા માટે આપણે પોતાની જાત પર જ્યારે આધાર રાખતા થઈ જઈએ, ત્યારે આપણે કેટલું કામ કરીએ છીએ એના આધારે આપણો પૈસો જનરેટ થતો હોય છે, આપણે પૈસો કમાતા હોઈએ છીએ. પણ જ્યારે બીજા પર આશા રાખતા હોઈએ છીએ, ત્યારે ક્યાંક ને ક્યાંક સામેની વ્યક્તિ આપણા સમયનો ઉપયોગ કરતી હોય છે, અને ના જેવું મહેનતાણું આપી અને આપણે જે પણ મજૂરી કરવાની હોય છે. જ્યારે આ જગ્યાએ હું તમને જે પણ કામ આપવા માંગુ છું અને જે પણ દિશા બતાવી રહ્યો છું, એ એવી છે મિત્રો કે જ્યાં તમે પોતે પગભર થાવ છો, પોતે પોતાના બોસ બનો છો, અને આ જ પરિસ્થિતિમાં ધીમે ધીમે કરતાં આગળ વધી અને તમે તમારા જે પણ સપનો છે એ સાકાર કરી શકો છો. જ્યારે માની લો કે કોઈ જગ્યાએ આપણે જોબ કરીએ છીએ, યા તો આવું કોઈ કામ આપણે લઈએ છીએ કે જે આપણે પેકિંગ કરવાનું હોય છે કે કોઈ પણ પ્રકારનું કામ કરીને આપવાનું હોય છે, તો ત્યાં આપણને મહેનતાણું તો મળે છે, પણ મર્યાદિત હોય છે મિત્રો. જ્યારે આપણે પોતાનું કામ જો પોતે જ કરતા હોઈએ છીએ, પોતે જ એક ગૃહ ઉદ્યોગ સ્ટાર્ટઅપ કરતા હોઈએ છીએ, તો એનું જે પણ પ્રોફિટ હોય છે આપણને પૂરેપૂરું હોય છે. તો એ માટે મારો એક ટ્રાય છે કે તમે પોતે પોતાના પગ પર ઊભા થાઓ. તમે જ્યાં પણ છો, ગુજરાતમાં જ્યાં પણ રહો છો, કોઈ પણ ખૂણામાં, ગામડામાં, ચાહે શહેરમાં, કોઈ પણ જગ્યાએ, પણ તમે પોતાનું કામ પોતે કરો. એક એવો ગૃહ ઉદ્યોગ સ્ટાર્ટઅપ કરો કે જે આજના ટાઈમમાં ઓલરેડી ડિમાન્ડ છે જ, પણ એનું માર્કેટિંગ પોતે કરો, સેલિંગ પોતે કરો, અને એની જે પણ રિક્વાયરમેન્ટ છે, એટલે કે જે સર્વિસ કઈ રીતના કરવી, કઈ રીતના માર્કેટિંગ કરવું, કઈ રીતના સેલિંગ કરવું, આ બધું જ જે પણ જરૂરિયાતની વસ્તુ છે એ મટીરિયલ્સ હું તમને પૂરું પાડીશ, પણ એના માટે તૈયારી તમારી જોઈએ છે. વેલ, આજના એપિસોડમાં હું તમને જે પણ ગૃહ ઉદ્યોગ આઈડિયા જણાવવાનો છું, ઓલરેડી તમારી પાસે બિલકુલ ના જેવી કિંમત કે જેમાં તમારે કશું પૈસો પણ નથી ખોવાનો, માત્ર ને માત્ર સમય આપવાનો છે, અને એના આધારે તમારો પૈસો જનરેટ થવાનો છે. હું તમને થોડા સ્ક્રીનશોટ બતાવી. મિત્રો, આ ગામડાની એક એવી વનસ્પતિ કે જે બિલકુલ હાથ વગી છે, કે જેની કિંમત આપણા માટે છે પણ એટલી બધી નથી. આપણે ક્યારેક કલ્પના પણ ના કરી હોય કે આ વનસ્પતિ છે, એ વનસ્પતિના માધ્યમથી આજે જે પણ ઓનલાઈન પ્લેટફોર્મ પર તમે ઓલરેડી સ્ક્રીનશોટ જોયા, તો એનો ભાવ જે પણ છે 100 ગ્રામનો મિનિમમ 200-250 રૂપિયાથી પ્લસ છે. જેવી જેવી બ્રાન્ડ છે એના આધારે એની કિંમત છે. હવે આ વસ્તુમાં બીજું કોઈ એક્સ્ટ્રા મિક્સ નથી કરવાનું, એના માટે કોઈ યાંત્રિક સામગ્રીની જરૂરત નથી, માત્ર ને માત્ર આપણું ગ્રાઇન્ડર મશીનની જરૂરત છે, અને એ તો ઓલરેડી આપણે જે પણ મસાલા પીસવા માટે ઘરમાં રાખતા જોઈએ છે. તો એનો એક જ મગ છે, એનો જો આપણે ઉપયોગ કરીએ છીએ. સરગવો માત્ર એક એવી વનસ્પતિ છે કે જેનું ફળ, ફૂલ કે એની છાલ કે એના મૂળ બધું જ ઉપયોગમાં આવતું હોય છે, અને આયુર્વેદિક દ્રષ્ટિએ એનું ઘણું બધું વેલ્યુ, ઘણું બધું મહત્વ હોય છે. કારણ કે એનું જે પણ એક તાત્કાલિક ધોરણે તમે બીજું કશું ના કરો તો બે રીતનાનો ગૃહ ઉદ્યોગ સ્ટાર્ટઅપ કરી શકો, કે જેમાં તમે એના પાન સૂકવી અને એનો ભૂકો કરી અને ઓનલાઈન પ્લેટફોર્મ પર સેલિંગ કરી શકો, ઓફલાઈન પ્લેટફોર્મ પર પણ સેલિંગ કરી શકો, કે જ્યાં જે ઓર્ગેનિક મતલબ આયુર્વેદિક જે પણ ફાર્મસી હોય છે એના સેન્ટર પર જઈ એ લોકોને પૂછપરછ કરીને ત્યાં આગળ પણ તમે પ્રોવાઈડ કરી શકો. એની સાથે સાથે તમે ઓનલાઈન પ્લેટફોર્મ પર જોવા જઈએ તો અમેઝોન છે, મીશો છે, ઘણા બધા એવા ઓનલાઈન પ્લેટફોર્મ આજના ટાઈમે છે કે જેના પર તમે પોતાનું એકાઉન્ટ ક્રિએટ કરીને આ વસ્તુ સેલિંગ કરી શકો. હા મિત્રો, એને ખાનારો પણ એક વર્ગ છે, પણ ક્યારે આપણને ખબર પડે કે જ્યારે આપણે ટ્રાય સ્ટાર્ટઅપ કરીએ ત્યારે. મિત્રો, આ જગ્યાએ તમારા મનમાં કોઈ જાતનો ક્વેશ્ચન થતો હશે, ડાઉટ થતો હશે કે ઓનલાઈન પ્લેટફોર્મ પર તો આ જે ભૂકો છે એ ઓલરેડી એને કોણ ખરીદવાનું છે. પણ મિત્રો, આ જગ્યાએ તમે જો ટ્રાય કરો છો તો તમને ખબર પડે કે અત્યારે એની ડિમાન્ડ કેટલી છે. એને ખાનારો પણ એક વર્ગ બેઠો છે. માત્ર સેલિંગ કરતા આવડવું જોઈએ, માર્કેટિંગ કરતા આવડવું જોઈએ, એનું જે પણ લેબલ હોય છે થોડું પ્રોફેશનલ હોય છે, તો તમે ઇઝીલી એને સેલિંગ કરી શકો છો. અને એના આધારે આ બધી જે મેં તમને સ્ક્રીનશોટ બતાવ્યા એ કંપનીઓ ચાલે છે. તમે વિચાર તો કરો કે ઓલરેડી એક ગામડાની બિલકુલ સસ્તી વસ્તુ કે જેની કિંમત આપણા મનમાં એટલી બધી નથી, પણ ઓલરેડી એની કિંમત કેટલી છે. તો એનું ઓલરેડી તમે એક પાવડર ભૂકો બનાવીને પણ સેલિંગ કરી શકો, કે જેની પ્રાઇસ તમે પણ નક્કી કરી શકો. અને એના માટે ક્યાંક ને ક્યાંક જે પણ મિશન મંગલમ યોજના હોય છે, એ યોજના હેઠળ તમે જો
એસએચજી બનાવ્યું છે તો એના માટે જે લાગતા વળગતા લાયસન્સો હોય છે એ પણ ઇઝીલી મળી જતા હોય છે, અને મોટાભાગે કદાચ લાયસન્સની જરૂરિયાત નથી પણ રહેતી, કારણ કે એ વસ્તુ એવી છે કે ગ્રુપથી તમે પ્રોવાઈડ કરો છો, એક ગ્રુપના માધ્યમથી, તો ઇઝીલી તમને આ પ્રોસેસ થઈ શકે. અને એની સિવાય પણ તમે જો ગ્રાઇન્ડરમાં જો એના લીલા પાન પણ પીસી અને એનો એક જ્યુસ બનાવી અને એમાં જો એક્સ્ટ્રા કોઈ કે લેમન છે કે યા તો કોઈ થોડું ઘણું ગળપણ કે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક ના હોય એવી વસ્તુઓમાંનું ઉમેરી અને થોડું ટેસ્ટી બનાવીને જો તમે સેલિંગ કરી શકો તમારી આઈડિયા પ્રમાણે, તો આજના ટાઈમે જે પણ જીમ ટ્રેનરના સેન્ટરો હોય છે કે જે આગળ લોકો યોગા ક્લાસીસ ચલાવતા હોય છે, કે જે પણ શહેર હોય છે એની જે પણ રોડ સાઈડની બંને બાજુ મતલબ હોય છે ત્યાં આગળ એ લોકો મોર્નિંગ વોકમાં નીકળતા હોય છે. તો આવા ટાઈમે માત્ર ને માત્ર 1-2 કલાક તમે જો આવી રીતના સ્ટાર્ટઅપ કરો છો મિત્રો, તો ઇઝીલી આ વસ્તુ સેલિંગ થવાની જે પણ શક્યતાઓ છે ઘણી બધી વધી જતી હોય છે, કારણ કે માર્કેટનો આ બિલકુલ નવો ટ્રાય તમને લાગતો હોય, પણ એને જે પણ પીનારો છે, વર્ક છે, એ આખો અલગથી છે. તો ઓલરેડી એ લોકો ઘરે કોશિશ કરતા હોય છે, પણ સમયના અનુસંધાન જ્યુસ તૈયાર કરી અને પોતાના માટે નથી લઈ શકતા, કારણ કે એમાં ક્યાંક ને ક્યાંક સમય થોડો ઘણો વધારે જતો રહેતો હોય છે અને નોકરિયાત વર્ગ હોય છે મોસ્ટ ઓફલી, તો આ બધી માથાકૂટ થોડી ઘણી ઓછી કરતો હોય છે. તો ઓલરેડી આ વસ્તુ જો તમે તૈયાર ધોરણે એ લોકોને પીરસો છો તો એક ધંધો આવી રીતના પણ તમે નવું બિઝનેસ મોડલ સ્ટાર્ટઅપ કરી શકો. પણ મિત્રો એ માટે માર્કેટમાં આપણે ટ્રાય કરવો રહ્યો, કારણ કે આ હું તમને એવું નથી કહેતો કે દરેક ધંધો તમે જે પણ કરો છો એ છોડીને આ બધી વસ્તુ કરો, પણ આજના ટાઈમે આ બધી વસ્તુ એવી ડિમાન્ડેડ છે કે આવતા ફ્યુચરમાં આની ઘણી બધી મિત્રો ડિમાન્ડ રહેવાની છે. તમે લખીને રાખજો, કારણ કે આજના ટાઈમે આપણે જે પણ પેસ્ટિસાઇડ દવાઓ અને જે પણ રાસાયણિક ખાતરનો ઉપયોગ ખેતીમાં કરીએ છીએ અને એના કારણે જે પણ બીમારીઓ વધી રહી છે એ ક્યાંક ને ક્યાંક ઘટાડવાની જે પણ કોશિશ છે એમાં આમ મોટામાં મોટો એવો સાથ આપણને મળશે આ બધી વસ્તુમાંથી કે જે શરીર માટે ઘણું બધું જરૂરી છે. તો આપણા માટે તો ઓલરેડી છે જ, પણ એક ધંધાકીય દ્રષ્ટિએ જોવા જઈએ તો આજના ટાઈમે જો ધંધો સ્ટાર્ટઅપ કરવો હોય તો આ 2 ઓપ્શનો એવા છે કે જે સિમ્પલી એક સરગવાની વનસ્પતિમાંથી તમે એનો એક સૂકવીને પણ પાવડર બનાવીને સેલિંગ કરી શકો, અને જો લીલું ડાયરેક્ટલી ઉપયોગ કરો છો તો જ્યુસ બનાવીને પણ તમે એનો ઉપયોગ કરી શકો, અને એ રીતે 2 રીતે તમે પોતાનો જે પણ ગૃહ ઉદ્યોગ છે એ સ્ટાર્ટઅપ કરી શકો ઇઝીલી, કે જેમાં કોઈ પણ જાતનું એક્સ્ટ્રા રોકાણ નથી કરવાનું અને આપણે ઓછા રોકાણે સારી આવક કરી શકીએ, સારો ટ્રાય કરી શકીએ, અને જે પણ આપણે ધંધો સ્ટાર્ટઅપ કરીએ છીએ એમ કોઈ કારણસર આપણે કોઈ જગ્યાએ કદાચ ફેલ પણ જઈએ આ ધંધામાં તો પણ આપણને કોઈ એક્સ્ટ્રા ખોટનો સામનો ના કરવો પડે, આપણે હારી ના જઈએ કે જેમ આપણે પૈસા વધારે રોકાણ તો કર્યા નથી. તો આ માટે હું તમને દરેક એપિસોડમાં કંઈક નવા ગૃહ ઉદ્યોગો પ્રોવાઈડ કરતો હોઉં છું, પણ મોટા ભાગે ક્યાંક ને ક્યાંક ડિમાન્ડ એવી રહેતી હોય છે આ બધાની કે કોઈ એવું પેકિંગનું કામ હોય કે કોઈ એવું એક્સ્ટ્રા કામ હોય કે જેમાં ઇઝીલી આપણે કરી અને આપી દેવાનું હોય, તો એનાથી મિત્રો જે પણ આવક જનરેટ થવાની છે એ બિલકુલ મર્યાદિત થવાની છે, અને એ આપણી એક પૂરક આવક હોઈ શકે. બાકી તો આખી જિંદગી જે પણ આપણે જોબ કરીએ છીએ કે જે જગ્યાએ આપણે ધંધો કરીએ છીએ તો ઓલરેડી આપણે કરવો જ પડતો હોય છે, તો ક્યાંક ને ક્યાંક એમાંથી આપણે છૂટા થઈએ અને પોતાના પગભર થઈએ એ માટેની મારી કોશિશ હોય છે દરેક એપિસોડમાં અલગ અલગ ગૃહ ઉદ્યોગો પ્રોવાઈડ કરવાની. તો વેલ મિત્રો આ જગ્યાએ કરી એપિસોડનો એન્ડ, અને હા જો એપિસોડ યોગ્ય લાગ્યો હોય તો એક લાઇક જરૂરથી કરીને જજો. બાકી મળો આવતીકાલે નવા જ એપિસોડમાં નવા જ ગૃહ ઉદ્યોગ આઈડિયા સાથે. ત્યાં સુધી આપણા મિત્ર મુકેશભાઈ રજા આપો. જય હિન્દ, જય ભારત.